મજામાં છે ગેસ. તો અમે જઈ છીએ મસ્ત મજાના. ક્યાં જઈ છીએ? ફરવા જઈ હતી ગેસ. જોઈએ ક્યાં જઈએ આપણે. ફરવા તો આપણે જામનગર જ જવાનું છે, અને હવે જવાનું છે જામનગર. મસ્ત મજાના જો અમે રેડી થઈ ગયા છીએ. બરાબર. ચિત્તમાં ધક્કા નથી, એવું સાહેબ નથી. મને રહેવું છે ચિત્તે હેર કટ કરાય ને પછી એનો લુક મસ્ત મસ્ત લાગે છે ગાઈસ. હું તો કાંઈ નહીં, મેં તો કાંઈ નવું નથી કર્યું. જીતને નવું નવું હોય કરવાનું, તહેવાર હોય તો ગાઈસ આપણે વધારે વાર ન લગાડીને હવે આપણે નીકળી જઈએ મેળામાં. હતા ને અમે તમને અમે કહેતા હતા ને કે અમે નીકળવા કરતાં અમે છે ને ગાઈસ આટલી વાર લગાડી હતી રીલ્સ બનાવવાનું, ફોટોશૂટ કરવાનું. તો હવે ગાઈસ છે ને ફાઇનલી જવાનું છે આપણે નીકળી. કેમ કે 5 તો અહીંયા જ વાગી ગઈ. આપણે પહેલાં જોઈ લઈએ માઇકને ચાર્જિંગમાં મૂક્યું હતું, એ ચાર્જ થઈ ગયું કે નહીં. ગાઈસ માઇક વગર તો પછી તમને અવાજ ન આવે મારી. તો હવે નીકળી. તો ગાઈસ આપણી છે ને જામનગરમાં એન્ટ્રી થઈ ગઈ છે. બહુ લેટ થઈ પણ આપણી એન્ટ્રી કહીએ ને તો બહુ ગ્રેટ થઈ. તો હાલો હવે આપણે 2-3 પાર્સલ રિસીવ કરવાના છે, તો પાર્સલ રિસીવ કરતા આવી. તો ગાઈસ ફાઇનલી અમે બે જામનગરના મેળામાં પહોંચી ગયા. કેટલી મસ્ત મજા આવે. એક સપનું પૂરું થઈ ગયું. એક સપનું હતું એ પૂરું થઈ ગયું, મેળો જોવાનું. એટલે સપનું નહીં હતું ગાઈસ, આપણે બેયને મેળો બહુ ગમે. તો હવે થોડો ઘણો ચાલુ થયો છે, થોડો ઘણો તો આ જ રીતે ત્યારથી ગેમ ઝોનના લીધે કાંઈ ચાલુ નથી થયો. સરખો એવો જોરો સોરો મને જ ચાલુ થયો. તો હવે આપણે જઈને વિઝિટ કરી મેળાની. બસ તો આગળ હાલતા થઈ ગયા છે ખાર ખાઈ. મસ્ત મજાના મેળામાં જઈ શકો છો તમે. આ જીતા ચકડીમાં બે. તો ફાઇનલી મેં અને જીતે ડિસાઈડ કર્યું દે ચકડીમાં બેસવાનું. કાજી કોઈ બેસ છે ને ચકડીમાં કોઈ માણસ નથી બેતો. અમારે બેસે ચકડી વાળા એમને બેન કાઢી મૂક્યા. કાજી કોઈ છે જ નહીં ચકેડીમાં બેવા વાળું. માણસો તો ઘણા જ છે પણ ચકેડીમાં બેવા વાળું કોઈ માણસ નથી. તો હવે આપણે જોઈને ચકેડી વાળા માણસો બે ભેગા થાય ને એટલે આપણે બેહીએ નહીં. તો ફાઇનલી ગાઈસ અહીંયાથી છે ને જો ટિકિટ લે છે, ટિકિટ લઈ લે પછી આપણે જઈ ઉપર. જો સીટ કેટલાની ટિકિટ લીધી તમે? 70 રૂપિયાની ટિકિટ આવી છે. હા હવે આપણે ફજરમાં મોટા ટીચ પૂર્યો ને અહીંયા ટિકિટ. તો ગાઈસ જો ફાઇનલી અમે ફજરમાં બેવા આવી ગયા. હવે ઊંજીત બેસી આ ફજરમાં. બીક લાગે તમને? ના હમણાં તો મને કહેતા હતા તમને બીક લાગે એવું કઈ. એ જોશું કા વિડીયોમાં જોશું ગાઈસ. કોને બીક લાગે ની જોઈ ગાઈસ. હવે મસ્ત મજાનો ફજર ફાળકો. અત્યારે તો ફૂલ ફેરવે મને બીક તો લાગે થોડી પણ જીતો એટલે કઈ કહેવાય નહીં.
ફાઇનલી હું અને જીત હવે ફજરમાં બેસી ગયા, જોઈ શું થાય અમારું. તો મમ્મી બીક લાગી. જો ગાઈસ ફાઇનલી હું જીત બેસી ગયા, અત્યારે ફોટા પાડવા આવી છું. મને તો આમ ધક કઈક થઈ, હવે ખબર નહીં હું થાય મારું, હજી તો ચાલુ નથી થયું ગાઈસ. હવે તો સારું, હવે અહીંયાથી બતાવી દઉં કેટલી ઊંચાઈ અમે ચડી ગયા છીએ. જો મજા આવે પણ જીત. જો ગાઈસ ફોટા બોટા પડી ગયા ને હું મારા સામે ના ઓલામાં હેલી જાઉં, બરોબર ને જીત? હા, એક તો બીક લાગે ને જીત છે ને ઓલું કે ને આમ કરાય, માથા કઈ કપાતા નથી, બધું બરોબર આવે, આમ જ કરાય જીત. નગર મને આમ થાય છે, એક તો કઈક જોઈએ મારું શું થાય. તો જીત તમને કેવું લાગ્યું રાઈડમાં બેન? બહુ મજા આવી રાઈડમાં. મને તો બીક નથી લાગતી હો, એમ શરૂઆતમાં બીક લાગતી હતી પણ અત્યારમાં બીક નથી લાગતી જીત. શરૂઆતમાં બીક લાગતી હતી પણ અત્યારે બીક નથી લાગતી. બીજી રાઈડમાં બેવાડી રીતે તમને વાંધો છૂટ છે. તો ગાઈસ છે ને હવે હું અને જીત ને રાઈડ તો કરી લીધી અમારી, મસ્ત મજાના ફોટા અને વ્યૂ આવ્યું જ છે. હા, રાઈડ માં કઈ નથી. હવે તો પેલા તમે શોપિંગ કરાવી દે. હવે તો બરોબર ને ગાઈસ, રાઈડ તો થઈ ગયા આપણે, હવે પેલા શોપિંગ. ચા પીવે જીત, કેવી ચાય ની ચુસ્કી છે. આમ નજીક લાવો તો કપ ને, જો કપ છે અને આ બોસ છે. ચા પીવે છે ગાઈસ. ઈ તો ખાવા પીવાનું એનું તો ચાલુ જ હોય, આપણું નક્કી ન હોય શું ખાવું શું પીવું. હજી આપણે કઈ ખાધું નથી, બોસે ઘણું ખાઈ લીધું છે. હાલો હવે આગળ જાય મેળામાં. બધા સ્ટોલ લાગી ગયા છે જોરદાર, એક નંબર ના. ફજર હજી ખૂચે છે, કલર થાય છે ફજર ને. આ ફિક્સ રેટ છે 120 રૂપિયાનું, ગમે ઈ. તો ગાઈસ જો હજી અમે મેળામાં જ છીએ કાજી, બધું એન્જોય કરી છે. જીતે આઈસ્ક્રીમ ખાધી ને જીત, ખાકી ખાધી જીતે. તો ગાઈસ મેં જીતે નાસ્તો પાણી કરી લીધા, મેળામાં જે કરવાના હતા ઈ. હવે એક રાઉન્ડ મારી લે. જીતે શોપિંગ તો આપણને કઈ કરાવી નહીં, પણ આપણે કઈ કર્યું પણ નથી. હવે ઘરે જઈશું. ગાઈસ ફાઇનલી હવે હે ને અમારે મેળો બધો પૂરો થઈ ગયો, મસ્ત મજાનું ફરાઈ ગયું, જોરદાર એન્જોય કર્યો. હા, મેં શોપિંગ માં તો શૂઝ લીધા, ઈ તમને હું ઘરે જઈને બતાવીશ. કે અહીંયાના ઓલા એમએલએ રીવાબા જાડેજા જી આવ્યા હતા, ઓપનિંગ કર્યું એનું મેળાનું. વિડિયો તમે જોજો. હા, વિડિયોમાં તમે જોજો. એટલે હવે ગાઈસ આપણે અહીંયાથી વિદાય લઈને હવે આપણે મસ્ત જાશું પેટ પૂજા કરવા અને એક ચક્કર મારી.
જીત આવી ગયા અત્યારે હોટલમાં જમવા પણ ફૂલ ટ્રાફિક છે. હા, પ્રખ્યાત છે કંઈક રાજુભાઈ ઢોસાવાળા. હાલો હવે જઈ અહીંયા પહોંચી ગયા રાજુભાઈ ઢોસાવાળા ને જીત નક્કી કરે છે સૂપ તો મંગાવી લીધું છે મંચાવ. હવે એનું તો હાઈફાઈ જ હોય કઈ હોય નહીં. કેમ બોલતા નથી? કન્ફ્યુઝ છો અત્યારે? વિચારવું છે કે ભાઈ આમાં શું મગાવું, પંજાબી મગાવું કે ભાઈ ચાઇનીઝ મગાવું, સાઉથ ઇન્ડિયન વિચારવું જોઈએ. શું જોઈએ હાલો. વિચાર કરી જીત તો અહીંયા ફર્સ્ટ ટાઈમ જ આવે છે એટલે એને વિચારવું પડે કે ફૂડ કેવું હશે, ક્વોલિટી કેવી હશે, બરોબર ને? હા, તો સારું ભૂખાઈ લાગી છે ને? ફૂલ જોરદાર. હાલો તો હું ખાઈ લઉં. હવે હું નક્કી કરી લઉં. મેં તો મેનુ મંગાવી લીધું છે, હું નક્કી કરી લઉં. ગાઈસ આપણું સૂપ આવી ગયું, મસ્ત છે. ફાઇનલી અહીંયા જમવા આવ્યા હતા, જમાઈ ગયું કાંજીત. હાલો હવે આપણે ગાડી તરફ ફેલા જઈએ. ગાડીની પાર્કિંગમાં મૂકી છે. હવે આપણે સીધા જશું ધ્રોલ. મજા આવી ને જીત? ફૂલ એન્જોય કર્યો. ફૂલ જીતે તો દબેડી નહોતું ખાવાનું તો એ ખાધું એટલું ખાઈ લીધું. જીતને ફૂલ મજા આવી ગઈ અને મને પણ મજા આવી ગઈ. તો હાલો હવે જાય સીધા ઘરે. ફાઇનલી જો આપણે જામનગરનો મેળો કરીએ ને ઘરે પહોંચી ગયા રાતના 12 વાગે. ના થેકા તો નથી કેમ કે ગાઈસ ચાલી છે ને એ આપણે રાજકોટનો મેળો કરવાનો છે. થાકશું તો ભેગું નહીં થઈ જાય. આપણે એક મેળો કરી લીધો મસ્ત મજાની મજા આવી. એવી તો તમે વિડીયો જોશો. બધી અલગ અલગ સ્ટોલમાં કર્યા, શોપિંગ કરી. શોપિંગ શું કરી એ બતાવી દે તમે. હા ભાઈ, શોપિંગ કર્યું એવું છે કે ઘણું બધું શૂઝ લીધા પડુના પિંક કલરના ને જીતે ચશ્મા લીધા અને મેં એક પાછું મારા જીત પ્રકારની હતી એ લીધી. અને મારા ફોનમાં છે જે એ ફોનનું કવર લીધું. એ તો તમને નહીં બતાવી, મેં ચડાવી દીધું છે. પછી ક્યારેક બતાવી એટલે સવારે બતાવી દઈશ ટૂંકમાં કાઢીને. અત્યારે નહીં બતાવું, બીજા બ્લોગની અંદર ગમે ત્યારે તમારો કવર બતાવી દઈશ, બરોબર? બીજું તો કાંઈ નથી લીધું. અને બસ જઈમાં સારું એવું મસ્ત મજાની મજા આવી. અને બસ હવે તો ગઈશ કંઈક એવું નથી. આજનો બ્લોગ ત્યાં સુધી પાછો જોજો. ખાસ તો બધાને નાગપંચમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમને પણ મારા વતી હાર્દિક શુભકામનાઓ બધાને. અને હવે ચેનલને એન્ડ કરીએ તો પાછા મેળાવાળો બ્લોગ જોઈ નાખજો પૂરેપૂરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. અમારી ચેનલ લાઈક કરજો, તમારું શેર કરજો, મસ્ત મજાની કમેન્ટ કરજો. ફરી મળશે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. આજનો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, મસ્ત મજાની કમેન્ટ કરો ને. બાય.